આ લેક્ચરમાં આપણે જુદા જુદા ફ્રેમવર્કની વાત કરીએ તો સૌથી અગત્યની વસ્તુ એ છે કે ફ્રેમવર્કનો ઉપયોગ કઈ રીતે કરવો. ફ્રેમવર્કનો ઉપયોગ છે ને એ થીસીસ છે એમાં જુદા જુદા ડાયમેન્શન જનરેટ કરવા માટે કરવાનો. હવે પ્રશ્ન એ થાય થીસીસ શું છે, જે આપણે આગળના લેક્ચરમાં શીખશું. પણ અત્યારે એટલું યાદ રાખો કે ફ્રેમવર્કનો ઉપયોગ છે ને થીસીસમાં જુદા જુદા ડાયમેન્શન જનરેટ કરવા માટે થાય છે. બીજી વસ્તુ એ છે કે આ બધા ફ્રેમવર્ક છે ને એનો ઉપયોગ છે ને તમારે જીએસમાં બી થશે. જીએસનો ઉપયોગ છે ને એ તમને કરતા આવડવો જોઈએ. માત્ર ફ્રેમવર્ક યાદ રાખવાથી કંઈ નહીં થાય. એ ફ્રેમવર્કનો ઇમ્પ્લિમેન્ટેશન એકચ્યુઅલ એક્ઝામ કન્ડિશનમાં થવું જોઈએ. એ પણ જેવડું 3 કલાકમાં 7 મિનિટની અંદર પ્રશ્ન લખવાનો છે ને ત્યારે તમને ફ્રેમવર્ક યાદ આવવું જોઈએ કે ઓકે સ્ટેપલમાં એસ થી શું લખવાનું છે કે ટેકનોલોજીથી શું લખવાનું છે ને એમ. પણ અત્યારે આપણે એસસી સુધી સીમિત રહીએ તો એસસી ની અંદર ફ્રેમવર્કનો ઉપયોગ ક્યાં કરવાનો છે એ મેં તમને કીધું કે થીસીસને એક્સપ્લેન કરવા માટે કરવાનો છે. હવે 1 બાય 1 જુદા જુદા ફ્રેમવર્ક જોઈએ. એમાં તમને 2 ફ્રેમવર્ક તો ખબર જ હશે, ના ખબર હોય તો બી હું એક્સપ્લેન કરું છું. સૌથી પહેલું ફ્રેમવર્ક છે સ્ટેપલ. તો સ્ટેપલમાં એસ શું છે, સોશિયલ ડાયમેન્શન. ટી શું છે, ટેકનોલોજીકલ ડાયમેન્શન. એ શું છે, એડમિનિસ્ટ્રેટિવ ડાયમેન્શન. પી શું છે, પોલિટિકલ. એલ લીગલ. ઈ એન્વાયરમેન્ટલ. આ ખબર હશે. આને સ્ટેપલ બી કહે છે ને ઘણા લોકો પેસલ બી કહે છે. પેસલમાં એ જ છે, ખાલી બસ આમથી આમ કર્યું છે. બીજું છે લેવલ એનાલિસિસ. તો લેવલ એનાલિસિસ છે ને એમાં સૌથી પહેલા એ જરૂરી ખબર હોવી જોઈએ કે આનો ઉપયોગ ક્યાં છે. આનો ઉપયોગ છે ને સોલ્યુશનમાં થાય છે. સોલ્યુશનમાં જ્યારે બી તમે સોલ્યુશન લખતા હોય તો એને ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર સોલ્યુશન લખો, સોસાયટલ લેવલ ઉપર લખો. હવે ઇન્ડિવિજ્યુઅલ, સોસાયટલ અને ગ્લોબલ એ તો ખબર હશે, ઇન્સ્ટિટ્યુશનલ એડ કરજો. ઇન્સ્ટિટ્યુશનલ સોલ્યુશન છે ને એ બહુ ઓછા લોકો લખે છે, આપણે એને એડ કરવાનું છે. પછી ગ્લોબલ લેવલ ઉપર અને ફિલોસોફિકલ લેવલ ઉપર. તો આ આપણું થયું લેવલ એનાલિસિસનો ઉપયોગ એનો સોલ્યુશન માટે. આ જે ફ્રેમવર્ક છે હવે હું જે કહી રહ્યો છું એ મેં મારી જાતે બનાવ્યું છે. આ વખતે મેઇન્સમાં મેં બનાવ્યું હતું અને આનો જીએસ મેઇન્સમાં પણ ઉપયોગ થાય છે અને એસએમાં બી ઉપયોગ કરી શકો છો. કેવી રીતે છે? કેગ, એસીપી, ફેલ્ક. કેગનો સી એટલે કલ્ચરલ, એ એટલે એડમિનિસ્ટ્રેટિવ, જી એટલે ઘણું બધું. ઘણું બધુંમાં શું આવશે? જીઓગ્રાફી, જીઓપોલિટિકલ, ગ્લોબલ સાઉથ. બહુ ઓછા લોકો હશે કે જે જીઓપોલિટિકલ ડાયમેન્શન લખશે. બહુ ઓછા લોકો હશે કે જે ગ્લોબલ સાઉથ ને લઈને ડાયમેન્શન લખશે. અને આ છે ને તમારી વિડ્થ ઓફ થિંકિંગ શો કરે છે. અને આપણે એસની અંદર ડેપ્થની સાથે સાથે વિડ્થ બી શો કરવાની છે. એસ એટલે સોશિયલ, ઈ એટલે એન્વાયરમેન્ટલ, પી એટલે પોલિટિકલ, પીએચ એટલે ફિલોસોફિકલ, ઈ એટલે ઇકોનોમિક, એલ એટલે લીગલ, સી એટલે કોન્સ્ટિટ્યુશનલ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. હવે આમાં એ બી જરૂરી નથી કે તમે આખો એસે છે ને એમાં બધી ડાયમેન્શનનો યુઝ કરો. તમે ખાલી બસ કેગ, એસીપી, ફેલ્ક યાદ છે તમને તો તમે અહીંથી કલ્ચરલ ડાયમેન્શન ઉપાડી લીધું. એ એડમિનિસ્ટ્રેટિવ નથી લખવું તો જીઓપોલિટિકલ લખી લો. એ નથી લખવું તો ફિલોસોફિકલમાં જતા રહ્યા. આ બંને ડાયમેન્શનને મિક્સ કરી લીધા. તો આ બધી વસ્તુઓ થઈ શકે છે. એવું એઝ ઇટ ઇઝ ફોલો કરવું બી જરૂરી નથી કે આપણે પહેલું કલ્ચરલ જ લખ્યું, પહેલું કોન્સ્ટિટ્યુશનલ બી લખી શકો. જો કે ટ્રાય કરવાની, આ વસ્તુ બહુ ધ્યાનથી નોટ કરજો કે આપણે છે ને કલ્ચરલ ડાયમેન્શનને ઇમ્પોર્ટન્સ આપવાનું છે. કારણ કે કલ્ચરલ ડાયમેન્શન છે ને એ ડેપ્થ ઓફ થિંકિંગ શો કરશે. બીજું ફિલોસોફિકલ ડાયમેન્શન લખવાનો ટ્રાય કરવાનો છે. કારણ કે પોલિટિકલ ને સોશિયલ તો બધા લખશે, ફિલોસોફિકલ ડાયમેન્શન બહુ ઓછા લખી શકે છે. સાયકોલોજીકલ ડાયમેન્શન લખવાના છે. તો આ 3 ડાયમેન્શન જો લખાય છે તમારા નિબંધની અંદર તો પ્રાયોરિટી આના આપવાની છે. બીકોઝ આ જે ડાયમેન્શન છે ને એ ડેપ્થ એન્ડ વિડ્થ એ બંને શો કરે છે. અને એસે વાંચવાવાળાને એવું લાગવું જોઈએ કે આ પર્સનને આ બધી જે મેટર્સ છે, જે ઇશ્યુઝ છે, જે એસેની અંદર કોટ્સ છે એના વિશે શાંતિથી ઘરે બેસીને વિચાર્યું છે. અને વિચાર્યું હશે તો કલ્ચરલ ડાયમેન્શન આવશે. આઈ હોપ કે તમને સમજણ પડે છે. ના પડે તો તમે અગેન કોન્ટેક્ટ મને કરી શકો છો. તો આ થયા જુદા જુદા ફ્રેમવર્ક. હવે નેક્સ્ટમાં આપણે આગળ વધીશું ફ્રેમવર્કથી.